ऐसा है तो बड़ी बड़ी बात મેગી હલાવવાનું મસ્ત મજાનું ચાલુ કરી નાખ્યું જો કાકાએ. એલા મસાલો કઈ લાવ્યો કે ના લાવ્યો તું? મસાલો આમાં નો આવી પડી રહી આ પડી રહી મસાલો મસાલો આ કાકા પડી રહી મસાલો કહેવાય ને બધું કહેવાય. ઓ વાંધો નહીં આ તું ઉભરું અબે સાલે લે ઉભરું એ જી મંગલ ભાવન ઉપળ્યા ત્યાંને કઢી ઉપળ્યા પછી ખાવાની મજા આવે. કઢી જેવું થયું મારું ઉભરો માંડ્યું તારે શું. Few moments later. અત્યારે આપણે વાડી આવ્યા છીએ અને વાડી અત્યારે આપણે પ્રોગ્રામ ચાલુ કરી નાખ્યો. આજે આપણે જો મેગીનો પ્રોગ્રામ છે. 2 મેગી લેતા આવ્યા છીએ અને થોડાક ધાણા છે અને 1 ડુંગળી 1 ટમેટું અને સમજ ગયા થોડાક વટાણા છે બાફેલા. તો બધું વસ્તુ થઈને પ્રોગ્રામ કરવાનો છે. તો આપણે અહીંયા બેઠા છીએ, અહીંયા કાકા બેઠા છે અને ઋતિકભાઈ આપણે વિડીયો ઉતારે. તો હાલો તો મેકિંગ આપણે બધું ચાલુ કરશું. આપણે તો પહેલાં ટમેટાનું બધું કટિંગ ચાલુ કર્યું. હાલો તો આપણે જો આટલા ધીમે ધીમે ટમેટાની નાની કટકી કરી લેવાની છે એટલે વ્યવસ્થિત બફાઈ જાય બધું વસ્તુ. જો ટમેટાની આટલા નાની નાની કટકી કરી નાખવાની. 1 ટમેટું આપણે નાખશું એટલે વ્યવસ્થિત રહે માપમાં. સમજ્યા તમે? આપણે અત્યારે જો ટમેટાની કટકી કરી નાખીએ અને હવે 1 ડુંગળી છે તો ડુંગળીને આપણે કટકી કરી નાખશું. આપણે પેલા ફોતરા નીચે નાખી દઈએ. હા કૂતરા મારા બેટા હા નથી ખાતા. આપણે સાકું આપણા જેવું આવ્યું છે હજુ ડુંગળી નથી કપાઈ ત્યાં નથી તોય આપણે કાપી નાખશું. જો આપણે ફરતા ફોતરા હાથના કાઢી લેવાના છે ડુંગળીના. અને હવે ડુંગળીની મસ્ત મજાની આપણે ઝીણી કટિંગ કરવાની છે. કટિંગ કરતાં આપણને આવડતું તો નથી પણ આ રીતે કે અત્યારે વિડીયોમાં બધા કટિંગ કરતા હોય છે તો આપણે આ રીતે કરવી જોઈ સક્સેસ થાય કે નથી થતા. તો તમે જોઈજો, તમે આ રીતે કટિંગ કરજો તમને ફાવે તો. હું અત્યારે વહેલું કરું. જો આ રીતે પછી આપણે આમ કરી નાખીને લેજો મસ્ત મજાની ઝીણી ઝીણી કટિંગ થાય. આમાં જો થાય આ રીતનું કે કટિંગ આવે મસ્ત મજાનું ઝીણું. અને વિડીયોમાં થોડી કમેન્ટ કરતા રહીજો વ્યવસ્થિત. આડા સાઈડ કમેન્ટ ન કરતા થોડીક વ્યવસ્થિત કમેન્ટ કરજો. બાકી જો અત્યારે ડુંગળી કટિંગ થઈ જાય મસ્ત મજાની. એલા કાકા પેલા પાંદડા લો ડાયરખું આમાં તમે ભેગી લીધી બધી. નકરા પાંદડા ડારખામાં સ્વાદ હોય. પણ ડારખા બધા મોઢામાં આવશે તારે નો કઈ ખબર પડે. હા મિત્રો કાકા કઈ સમજતા નથી. ડારખા લેવા મળ્યા તમે જો. ઈમાં ક હોય તારે આમ જો ધાણાનું કટિંગ કરવા મળ્યું. આપણે 2x ઝૂમ કરીને દેખાડો તો ધાણા કટિંગ દેખાડો. કાકા આ રીતે ધાણા કટિંગ આપણે જો આ ડુંગળી ટમેટાનું કટિંગ કરી નાખ્યું હોય. કાકા ધાણા કટિંગ કરે. તો સ્વાદ આવ્યો દાંડલા કાપ્યા? સ્વાદ તો આવશે પણ મોઢામાં નહીં આવે ને દાંડલા મોઢામાં આવે તો વાંધો નહીં. તો જો કાકા અત્યારે ધાણા કટિંગ કરી નાખ્યા. આ બધો પેસ્ટ કટિંગ થઈ ગયો હોય. જો આપણે વટાણા ઘરેથી આપણે બાફી લેતા હોય તો તમને જો દેખાડું. જો આ વટાણા ઘરેથી બાફી લાવ્યા તો મસ્ત મજાના બફાઈ ગયા છે. પોચા જમે જો ફટાકડી જેવા એકદમ પોચો દાણો. આમાં બધું આપણે ભેગું કરી નાખશું કારણ કે આપણે બધું ભેગું જ નાખવાનું છે. અને હાવ સિમ્પલ રીતે બનાવવાની છે. પાણીમાં જ બનાવવાની છે. આપણે મેગી તેલ અત્યારે છે નહીં તો આપણે એ રીતે હાવ સિમ્પલ બનાવવાની છે. તોય આપણે લાગશે જોરદાર. તો હાલો આપણે હવે સુલો બુલો હરગાવી. આ બધું આપણે જો કમ્પ્લીટ થઈ ગયું છે. તમારે કઈ કેવું કાકા? ચૂલો હરગાવ ખાતા કાકા શું કહે કે સુલો હરગાવ તો કે ખાતા ભેગા થાય તો સુલો હરગાઈ નાખ્યું. હાલો ઋતિકભાઈ અને કાકા બે અત્યારે સુલો હરગાવે. તમે જો સુલોમાં ચારે હરગીનું નક્કી નથી. જો આ ઋતિકભાઈ બેઠા જો એલા સુલો ઘડીક વારમાં હરગાઈ નાખ્યો હોય આમાં. કારીગર
હે કારીગર હે કારીગર હે તો વાંધો નહીં નહીં કઈ ઘટે નહીં જરાય નહીં. તો વાંધો નહીં આ જો કાકાએ સુલો બુલો ચાકા જેવો કરી નાખ્યો હે હવે હાલો આપણે તપેલી મૂકી દઈએ હવે કાકા સુલો હરગાવે હે પણ સુલો હરગતો નથી હવે ઋતિકભાઈ ઓલકાર એકાદું કોથરી ગોતવા ગયા હે કાકા સુલો નથી હરગતો કે શું હરગી જાય છે તો વાંધો Finally મિત્રો જો આ ઋતિક જડી ગયું હે. ઋતિકભાઈ રાયડું પાડે શું કહો ઋતિકભાઈ તાકાત તારું જબલું મળી ગયું. તાકાત વાળું બરોબર આવે તાકાત વાળું જમલું મળી ગયું હાલો હવે સુલો બુલો હરગાઈ નાખ્યું તપેલી મૂકીને ડાયરેક્ટ પછી મળવી હવે કાકાએ બરતું જગાયું હે તોડી નાખ્યું હો બાઈકી વાહ કાકા વાહ તમે હજુ હો બરતું હરગાયું હો બાઈકી ગાય ઋતિકભાઈ સદર સદર નાખીને બેઠા એટલે હવે તો પાછા બળતું થયું હવે શું સદર તો હવે તો કઈ મિસાઈ પડે વાત થાયજી તમારી. હા પણ કાઢવાની થાતી નથી મિત્રો આપણે. નથી થઈ નથી જરાય નથી થાય. તો વાંધો નહીં લો તારે કાઢ જે અંદર ટાઈટ નો જવી પડે. કાઢજે અંદર ટાઈટ નો જરાય નો જવી પડે. બરોબર હાલે કાળજુ હે મારે ઈ તો ભૂલી જ લે મારે કાળજુ જ નથી. કાઢજો નથી પાણી નાખી દીધું અત્યારે આપણે જોતા પૂરતું આમ કરીને આમ કેટલું પાણી નાખ્યું ઋતિકભાઈ 1 ગ્લાસ 1 ગ્લાસ 1 ગ્લાસ એસ્ટિમેટ પાકો. જો 1 ગ્લાસ પાણી નાખી દીધું હા જોરદાર હવે થોડુંક પાણી ઉકાળવા દેવું પડશે હા ઉકાળવું પડશે શેરા જેવું થઈ જાય છે. શેરા જેવું થઈ જાય છે શેરો જ બનાવવાનો ન હવે શું બનાવવાનું હે શેરો જ બનાવવાનો છે શેરો જ બનાવવાનો હે રોજ ન હવે કાં તો ખાય એવું થાય કાં તો કૂતરાને નાખે એવું થાય. બે માંથી એક વસ્તુ થાય છે એ ફાઇનલ હે. ન હવે ફાઇનલ જ પછી કઈ વાત ન હોય. મિત્રો ખાય એવું જ થાય ને કૂતરાને નાખે એવું થોડુંક થાય આપણે ખાય એવું જ કરવાનું છે કારીગર નવા હે ને બે હે કારીગર બે નવા હે. કારીગર જૂના હે તમે જો ડુંગળી ડુંગળી કાકા માગે હાલો ડુંગળી આપી દેજો આ ડુંગળી ડુંગળીને બોલાવી દીધો હાલો. હાલો ડુંગળી હાલો હવે જો કાકામાં શું રેસીપી કરે વઘાર 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 તેલ વિનાનો વઘાર થાય મિત્રો. જો તેલ વિનાનો વઘાર થાય અમારે મેગીમાં વગડામાં આવું હોય તારે કેવું હોય વગડામાં આવવું જોઈએ તો આને જ કહેવાય અસલ જો એ મસ્ત મજાની આમાં નાખી દીધી હવે કાકાને ચમચી આપવી પડશે તો ચમચી માટે આપણે હાલો પેલા ચમચી આ ઠેલીમાં પડી તો કાકાને આમાં જ પેલા ચમચી કાઢીને આપી દેવી હાલો કાકા ચમચી હાલો હલાવવા માટે આ થાય વગડાની કઢી વગડેની કઢી ઓહો કઢી ના બનાવી ને મિત્રો. ને કઢી તમે બનાવી જોવો તો ખરો મિત્રો કઢી સમજો થાય શેરો થાય શું થાય તે નક્કી ન મેંગી થાય થાય હા કઢી થાય શેરો થાય મેંગી થાય ગમી થાય કઈ નક્કી જ નથી. નક્કી જ ન થાય આમાં એ તો ખાઈ તમારી તારે ખબર પડે કે આ શું છે ઈ. નવી રેસીપી લોન્ચ કરવાની હે. હા નવી રેસીપી લોન્ચ કરવાની હે આજ. નવી રેસીપી લોન્ચ કરી જ કરવાની નાખીએ તારે. જો આપણે ડાયરેક્ટ આપણે પાણીમાં હવે ટમેટા ડુંગળી અને બાફેલા વટાણા 3 વસ્તુ આપણે નાખી દીધું આમાં હવે આપણે ઘડીક બફાઈ છે શું કેવું ઋતિકભાઈ બફાવા જ દેવું હે. બફાવા જ દેવું એમ ને તો વાંધો નહીં લો તારે લાવો લાવો મેંગી બેગી લાવો લાવો મેગી ને મેગી આપી દઈ તમને હાલો કઈ વાંધો નહીં તારે મોરો મોરો મેગી જાય આપણે હાલો મેગી આવી રહી હાલો ઋતિકભાઈ મેગી હાલો લાવો હાલો. નાખી દઈએ ને હવે કે નથી નાખવી? ના ઘડી ઘડી ઘડીક રો નાખી મિત્રો મેગી ઘડીક નથી નાખવી શેરો થઈ જાય શેરા જેવું થઈ જાય. બરોબર છે હા શેરો થઈ જાય પછી મજા ન આવે. હા તે હાલો આપણે મિત્રો 2 મિનિટ આપણે થોડુંક પાણી ગરમ થઈ જાય થોડાક ટમેટા બફાઈ જાય ને ત્યાં લગીને આપણે રાહ જોઈ પછી આપણે મેગી નાખી દઈએ હાલો અત્યારે આપણે જો મેગી કટિંગ કરી નાખીએ ને જો ઋતિકભાઈ હાથમાં એક છે એક કાકાના હાથમાં છે હાલો મેગીનું કન્ટિન્યુ કામ ચાલુ કરશું જો આપણે મેગી જો ઋતિકભાઈ એક નાખી દીધી એક કાકાએ નાખી દીધી આ બધું પૈસા હે તો બડી બડી જો. વાત. ઋતિકભાઈ આપણે મેગીનું કાગળિયું દેખાડે આપણને મિત્રો એક જ પડી ગઈ નીકળે એક જ નીકળે એક જ નીકળે એમાં જાજી ન નીકળે કલેજ આવી રૂપિયા મારે મિત્રો એક જ આપે ને જેટલી આપી એ તારી વાત થાય છે જો આપણે ભેગા થાય ઈ તો. અહીંયા મેગી હલાવવાનું મસ્ત મજાનું ચાલુ કરી નાખ્યું જો કાકાએ એટલે મસાલો કઈ લાવ્યો કે ન લાવ્યો તું? મસાલો આમાં નો આવે ઈ પડી રહી આ પડી રહી ને ઈ જ મસાલો આ મસાલો આ કાકા પડી રહી મસાલો કહેવાય ને બધું કહેવાય ઓ વાંધો નહીં એટલે આ તું ઉભરું મારું બેઠું લે. હે ઉભરું હા એટલે આ તો ચા ન બનતો ને. કઢી તો ઉકળે જ ત્યાં ને કઢી ઉકળે પછી જ ખાવાની મજા આવે કઢી જેવું થયું મારું ઉભરો માંડ્યું ઉભરો મળ્યું તારે શું
જો મિત્રો આપણે મેગી જોરદાર બની જાય એમાં કઈ ઘટે નહીં. તમે જો ઉભરો આવ્યો બાકા ઝીકી બોલાવ્યો. હવે આપણે મસાલો નાખી દઈશું. નાખી જ દેવી તારે હવે કાકા કે મસાલો નાખી દઈશું એટલે જો મસ્ત મજાનો. પાછળથી નાખશું. આ એક મસાલો પાછળથી નાખવાનું કે એક આપણે અત્યારે નાખ્યો હે. હલે નાખો જલ્દી હાલા. જો મેગી જોરદાર અત્યારે હલે હે. હા બાકી થઈ હો ભાઈ સાવન બાકી તાકાત આવી. હા થઈ ને કાકા મેગી તોડી નાખી તો વાંધો નહીં લો તારે. વાડીએ મેગી ખાવાની અલગ જ મજા આવે એમાં કઈ તમારે કઈ ઘટે નહીં. બાકી જો ઉપરો આવે જોરદાર ફૂલ બાકા ઝીકી બોલાવે એવો. કાકા ઋતિકભાઈ અને આપણે ત્રણેય થઈને મસ્ત મજાની ખાઈશું મેગી જોરદાર. પાછળ આ પરજા શું હે આ બધી પરજા એટલે હા 3-4 છે એને તો આપણે રખડે જ છે. આના પેલાના વિડીયોમાં તમે જોઈ દઈ છે. પાટકમાં વેજી પરજા તો પાટકો નામથી ઓળખે હો નામથી ઓળખે મિસ બ્રાન્ડ. બરોબર છે. નામથી ઓળખે. જેટલે પહોંચ્યું ઋતિકભાઈ આપણું આપણે જો સડે હે થોડુંક ચડે હિમ ને હા નો આવે. વળે અડધા ઉપર પહોંચી ગયો. પહોંચી ગયો. ચા અડધા ઉપર નો આવે. તો તારે આપણે વાઇટ કામ તૈયારી કરવા માંડશું ને હવે. એટલે હા મિત્રો જો હા ચકાડા જેવું હો બેગી તમે જોવો તો ખરો. હે બનાવી ને બાકી બનાવી હો બેગી તમે હમણાંથી એટલે આપણે સબસ્ક્રાઇબર ન વધતા એનું શું કારણ? શું કહો હમણાંથી આપણે સબસ્ક્રાઇબર ન વધતા. સબસ્ક્રાઈબર ને આપણે આ વિડીયોમાં કમસે કમ આપણે 50 સબસ્ક્રાઈબર વધશે. તમારું શું કેવું ઋતિકભાઈ? વધે તો આપણે મજા આવી જાય. આપણે વિડીયોમાં કહી દો કે તમે સપોર્ટ ને એવું નથી કરતા તો તમે ઋતુભાઈ તમારા ના, કેવા એવું ન કહો, સપોર્ટ તો કરશે ને. કરશે મોજ કરો. તો મિત્રો આ વિડીયોમાં આપણે સપોર્ટ કરજો. સારા સબસ્ક્રાઈબર લાવવાના છે, સારા વ્યૂ લાવવાના છે, બધું વસ્તુ લાવવાનું છે. તો ફૂલ આ વિડીયોમાં મિત્રો સપોર્ટ કરજો તમે. અને આપણે જો મેગીને અત્યારે મેગી સપોર્ટ કરે આપણને અત્યારે. હવે આ પડી કે નાખ દે મિત્રો. ગાંઠિયાનું શાક ન થઈ જાય. ગાંઠિયાનું શાક નો થાય. ગાંઠિયાનું શાક થતું હોય છે. મેગી થાય રગડા જેવી આમાં તાકાતવાળી પડી ગઈ અંદર છે. તાકાતવાળી હાલો તાકાતવાળી પડીકી બીજી નાખી દઈએ અત્યારે. જો મસ્ત મજાની મસાલા વાળી. ઓહો હાલે એના હવે કાકા અત્યારે હાંચી ગોતે છે કારણ કે જો મેગી થઈ જાય ઘૂઘરા જેવી ના. જો આપણે દેશી જુગાડ કર્યો છે આ આપણી હાંચી. વાહ કાકા વાહ ઓ બેકી હાંચીનો જુગાડ તમે કર્યો છે ને કેક બેકી હો. ફૂલ બાકા ઝીકી બોલે હો મેગીમાં. જો એન્કર કુતરા આયા પરજા જો અરે માં સેના જો અહીં લાઈટું થાય તે બે મસ્ત મજાની. ખાવાના ટાઈમે આવતા રહ્યા મિત્રો ખાવાના ટાઈમે કેવા પહોંચી ગયા. આમને જો તરત ખબર પડી જતી છે ને બાય સાવી મેગીની હો. કારણ કે બનાવી જ છે એ આપણે. અને મેગી એક બની છે. જો કારીગર જો ઋતિકભાઈ છે, કાકા છે. આપણે અહીંયા ખાટલા પર બેઠા બેઠા વિડીયો બનાવી. ત્રણ તો કારીગર છે મેગી બનાવવા. તો તમે જો મારા કલાઈ જાઓ. રેણો કોને સોટી જાય છે એવું કેવું તમારે? શું કહો ઋતિકભાઈ? આ બધું સોટી ગયો હવે તો. નો એલા કાકા સોટી નો જાય જોઈજો. નો સોટે ને ઉતાર લેવી ને હવે તો. હો અમે ઉતાર્યો તો હવે તારે રાહ નથી જોઈતી હો. હવે તારે વાટકાની તૈયારી કરી નાખી. હાલો તારે હાંચીમાંથી હવે વિઘટન કરી નાખશું, ઉતારી નાખશું. હાલો તારે જો મેગી બની રગડા જેવી. તમે જો મારા કલે જાઓ. બટાણા નાખીને ટમેટા બટેકા નાખી. એલા બટેકા ચાવડે છે. ટમેટા ડુંગળી અને બીજું શું નાખ્યું કાકા આપણે? વટાણા. આપણે આનો ઓલો શણગાર તો કરતો થોડોક કાકા. ધાણાનો અત્યારે રહી યાદ આવ્યા તો આપણે જો અત્યારે કાકા ધાણા નાખે મસ્ત મજાના. તમે જો ઓહો એલા એ મેગીની તો રોનક આવી જાય હો બેકી. હળી પેલા કુતરા નો આપણી પેલા સાખી જાય. મીઠું નથી નાખવું એમના. આપણામાં મીઠું એટલું બધું ભર્યું છે. હા મીઠાઈની આપણને જરૂર જ નથી. મીઠું આપણે શું મીઠાઈની જરૂર છે? આપણે જ મીઠા જેવા છે. આપણે હવે ખાવાની વાત છે ડાયરેક્ટ કાકા. ના અરે ના સ્વાદ જ છે. હાલો હવે 3 વાટકા કાઢો એટલે બાકા ઝીકી બોલે હો. જો મિત્રો અત્યારે અહીંયા વાટકામાં મેગી કાઢવાનું પ્રક્રિયા આપણે ચાલુ કરી નાખીએ મસ્ત મજાની. ઋતિકભાઈ જો બાકા ઝીકી બોલાવે છે 3 વાટકામાં. વાહ ઋતિકભાઈ હો બાકી તમે હો બટાણા દેખાય આમાં હો બાકા ઝીકી બોલાવે એવા. હે ઋતિકભાઈ? હવે ઋતિકભાઈ ને મોઢામાં આવી ગયો. હવે એ કઈ બોલશે નહીં અત્યારે. લારું ન પડે. શું કહો કાકા? લારું ન પડે વાટકા. લારું ને હા એટલે લારું ન પડો આમાં જોજો વાટકા કાકા એમ કે.
હાલો તારે થાબડા કરી ઊંચા ને ફૂલ બાકાજી કી બોલાયો. અત્યારે આપણે જો 3 વાટકામાં મસ્ત મજાની મેગી કાઢી નાખી. અહીં ઋતિકભાઈ બેઠા, અહીંયા કાકા બેઠા, અહીંયા આપણે બેઠા. એ જો આ બાજુ પરજા ફૂલ બાકાજી કી બોલે. આ બાજુ જો કૂતરા બેઠા જોરદાર. હાલો પેલા મેગીને આપણે કન્ટિન્યુ પ્રોગ્રામ ચાલુ કરી નાખ્યો. હાલો મારા કલેજા આમ જો મેગી જો આમ ફૂલ આમ જો ગરમા ગરમ હે, મજા જ આવે ખાવાની. હે જોરદાર મેગી જો અહીં બધા ખાવી અમે ખાટલામાં બેઠા બેઠા. આ હા જો કેવી મજા આવે રાઈતે મેગી ખાવાની. ચામો પડી જાય મેગી. વાહ ઋતિકભાઈ વાહ. હવે આપણે મેગી તો ખાઈ લીધી પણ ઠોબરા તો ઉટકવા પડશે. તો અમે ફટાફટ રહ્યા ને ઠોબરા ઉટકી નાખ્યું ને તમે ફટાફટ રહ્યા ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આવા નવા વિડીયો જોવા હટન. તો તમે સબસ્ક્રાઈબર કરો તો હાલો તો હું ફટાફટ આ ઠોબરા થોડા ખાઈને ધોઈ નાખો. હાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરો. બાય બાય.